हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 50 मंत्र एतस्मात् जायते प्राणः मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः वायुर्ज्योति खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी। भाष्य 51 नंबर में नहि तेन अविद्या विषयेण अनृतेन प्राणेन सप्राणत्वं परस्य स्यात् अपुत्रस्य स्वप्नदृष्टेन एव पुत्रेण सपुत्रत्वम्। एतस्मात् जायते प्राणः એ અક્ષર પુરુષમાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ. તો કે ખરેખર ઉત્પત્તિ થઈ કે જેમ માટીમાંથી ઘડો બન્યો એમ જયારે આપણે કહીએ છીએ તો કે ખરેખર ઘડો બન્યો ખરો? એક આકાર બન્યો. ઘડા નામની કોઈ વસ્તુ નથી, નામ અને રૂપ છે જ નહીં. અને એટલે કે છે અનૃતમ. આ બધું કેવું છે? મિથ્યા છે. અનૃત એટલે કે મિથ્યા. જો મિથ્યા શબ્દ પણ સમજી લેવાનો. સામાન્ય રીતે મિથ્યા આપણે એમ કહીએ ને એટલે ખોટું હોય ને એને આપણે મિથ્યા કહેતા હોઈએ. પણ અહીંયા મિથ્યા એટલે શું છે? જેનો તમે અનુભવ કરો છો, જેની સાથે તમે વ્યવહાર કરો છો અને છતાં પણ તમે એમ કહો છો કે નથી. પાણી તમે ઘડામાં જ ભરી શકો, પિંડમાં, માટીના પિંડમાં પાણી ભરાય નહીં. એનો અર્થ શું થયો? એ વ્યવહાર યોગ્ય છે
અનૃતમ મિથ્યા જયારે એમ કહીએ છીએ કે આ જગત જે સંપૂર્ણ જગત જે છે એ અક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થયું એમ જયારે કહીએ, એ ઉત્પત્તિ અને મિથ્યા પુરવાર કરે છે, પણ એનો અર્થ એવો નથી કે વ્યવહાર યોગ્ય નથી. વ્યવહાર યોગ્ય તો છે જ. હાર પહેરી શકીએ, સોનું પહેરી શકીએ નહીં, પણ એ વ્યવહાર યોગ્ય હોવાથી એ સત્ય પુરવાર થતું નથી. વેદાંત શું કહે છે કે વ્યવહાર યોગ્ય હોવાથી એ સત્ય પુરવાર નહીં થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યા વિષયત્વ. આ બધું ઉત્પન્ન ક્યાંથી થયું? એનું મૂળ ક્યાં છે? અવિદ્યામાંથી ઉત્પન્ન થયું. જો એ અવિદ્યામાંથી ઉત્પન્ન થયું હોય તો એની કોઈ સત્યતા હોઈ શકે નહીં. જેમ દોરડાના અજ્ઞાનમાંથી સર્પની ઉત્પત્તિ થઈ તો સર્પ સત્ય નથી. સમજો. પણ અહીંયા શ્રુતિ માતા ગળા અને માટીનું દ્રષ્ટાંત આપે છે, કારણ કે બે વસ્તુ સિદ્ધ કરવાની છે. જો સમજો, વેદાંત બે વસ્તુ સિદ્ધ કરી આપે છે. પહેલા તો કે ઉત્પત્તિ થઈ છે જ નહીં. ખરેખર ગળો નામની કોઈ વસ્તુ છે જ નહીં, પણ એ વ્યવહારમાં આપણે જોઈએ છે. એની સાથે સાથે આપણે પરાવિદ્યા એટલે કે અક્ષર પુરુષને પણ સમજવાનું છે. અક્ષર પુરુષના તત્વને આપણે સમજવા માટે જ આ ચર્ચા કરી રહ્યા છે. તો અક્ષર પુરુષના સ્વરૂપને સમજવું અને જગતને મિથ્યા સમજવું. એટલે શંકરાચાર્ય શું કહે છે? અર્ધ શ્લોકે ને પ્રવક્ષ્યામિ. આ અડધા શ્લોકમાં હું તમને કહીશ. યદુક્તમ ગ્રંથ કોટિભિઃ કોટી કોટી ગ્રંથોમાં જે કહેવામાં આવ્યું એ હું તમને અડધા શ્લોકમાં કહીશ. પણ આટલું કહેવામાં પણ અડધો શ્લોક થઈ ગયો. પહેલી પંક્તિ પૂરી થઈ ગઈ શ્લોક ની. એટલે એમની પાસે બાકી શું રહ્યું? અડધો શ્લોક જ બાકી રહ્યો. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ બ્રહ્મ સત્ય છે અને પેલું જગત મિથ્યા છે. કે બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા. તો મારું શું? જીવો બ્રહ્મૈવ ના પરમ. આ જીવ જેને તમે હું કહી રહ્યા છો એ બ્રહ્મથી પર અન્ય છે જ નહીં. આમ બે વસ્તુ સિદ્ધ કરવાની. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. પણ એ જગત મિથ્યા પુરવાર ક્યારે થશે? જ્યાં સુધી સત્ય બ્રહ્મને જાણીએ નહીં ત્યાં સુધી. જ્યાં સુધી દ્રષ્ટિ ઘડા પર છે, નામ રૂપ પર છે, ત્યાં સુધી શું થવાનું? ધારો કે માનો કે માટી સજીવ છે અને માટીએ માની લીધું હું ઘડો છું, તો શું થશે? મારી ઉત્પત્તિ થઈ, આ મારી જન્મ કુંડળી. કારણ કોઈ પૂછતું હતું માતાજી આ જન્મ કુંડળી બધું બરાબર હોય કે? બધું જ બરાબર હોય. કાયમ વેદાંગ છે. જ્યોતિષે શું છે? વેદનો અંગ છે. ના પાડી શકીએ નહીં. આ સમજો. 6 વેદના અંગ છે, એમાંનું એક અંગ કયું છે? જ્યોતિષમ. તો ઘડોનો જે ઉત્પત્તિ થઈ ને માટીએ માની લીધું હું ઘડો છું, તો પછી શું છે? એની ઉત્પત્તિ છે, પછી એની જન્મ કુંડળી છે, અને એ ઘડો છે માની લીધું. તો એની સામે બીજા બધા ઘડા છે, અને એનાથી મોટો ઘડો હોય, ગોળી કહીએ આપણે ગામડામાં. પહેલા પેલું દહીં વલોવવા માટે શું કરતા? પેલી કાળા રંગની મોટી ગોળી આવતી, અને મોડું મોટું હોય. પેલી ગોળી જોઈને એના મનમાં શું આવશે? હું તો બહુ નાનો ઘડો છું, પેલી મોટી છે. પેલી કુલને જોઈને ખુશ થશે. આ તો આવડી અમસ્તિત છે, હું મોટો છું, હું 15 લીટરનો ઘડો. જો વિચાર, એક વાર માટીએ પોતાને ઘડો માની લીધો પછી બધું જ છે. એટલું જ નહીં, કોઈ જોરથી ત્યાં લાકડી ફેરવે તો ડરી જાય. કેમ? આ લાકડી લાગી તો હું તૂટી જઈશ. આમ માટીએ જો પોતાને ઘડો માની લીધો તો બધું જ શરૂ થઈ જાય. જન્મ છે, મૃત્યુ છે, ભય છે, બધું જ છે. એમ આ બ્રહ્મ સત્ય છે, આત્મા સત્ય છે, પણ આત્માએ પોતાને શું માની લીધું? હું દેહ છું. જો એટલે જ કહું, રોજ સવારે ઉઠીએ ને, આપણે ઉઠીએ ને બધી ખટપટ કરવાની બહુ આદત. આ કરવાનું, પેલું કરવાનું, પાણી ભરવાનું, ચા મૂકવાની, ચા પીવાની, ને આજે લીલી ચા રહી ગઈ, આજે ચાનો મસાલો લાવવાનો રહી. આ બધું ખટપટ બહુ ચાલે આપણે. સવારે ઉઠીએ, સ્નાન કરીએ એટલે શું કરવાનું?
શાંતિથી 5 મિનિટ બેસીને વિચારવાનું, હું દેહ નથી, નાહમ દેહ, આટલો જ વિચાર કરવાનો, બીજું કઈ જ કરવાની જરૂર નથી. પૂજ્ય સ્વામી જેમને બહુ સરસ કે આ શાસ્ત્રના શબ્દોમાં બહુ અટવાવાની જરૂર નથી. આ શાસ્ત્ર કેવું છે? શાસ્ત્ર જાલમ મહાજાલમ. આ શાસ્ત્ર શું છે? શબ્દ જાલમ છે. ચિત્ત ભ્રમણ કારણમ. એ બુદ્ધિ શું કરે છે? ભ્રમણ કારણમ. આ જગત તો ભ્રમણ કારણ છે જ. જો સમજો, આ શાસ્ત્ર શું થઈ જાય? ચિત્ત ભ્રમણ કારણમ. લાંબી ખટપટ કરવાની નહીં. નાહમ દેહ, હું દેહ નથી. જો 5 મિનિટ 10 મિનિટ રોજ બેસીને જુઓ. આ દેહમાં જેમ ઘરમાં હું રહું છું એમ આ દેહમાં હું રહું છું. દુઃખનું કારણ ક્યાં છે? અવિદ્યા વિષય ભૂતા. આ બધું અવિદ્યામાંથી ઉત્પન્ન થયું. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જો અવિદ્યામાંથી ઉત્પન્ન થયું હોય તો એ સત્ય પુરવાર થાય નહીં. જા દોરડાના અજ્ઞાનમાંથી સર્પની ઉત્પત્તિ થઈ, તો સર્પની જયારે પ્રતીતિ થઈ રહી છે, એટલે કે સર્પ દેખાઈ રહ્યો છે, ત્યારે પણ સર્પ છે ત્યાં નથી. જો વિચાર, સર્પ દેખાય છે પણ જયારે સર્પ દેખાઈ રહ્યો છે ત્યારે પણ ત્યાં સર્પ નથી. આ સમજો. એ જ રીતે આ દેહ, મન, બુદ્ધિ, પ્રાણ બધું દેખાઈ રહ્યું છે, પણ દેખાઈ રહ્યું છે, અનુભવમાં આવી રહ્યું છે, વ્યવહારમાં આવી રહ્યું છે, એટલે એને સત્ય માનવાની જરૂર નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અવિદ્યા તેન અવિદ્યા વિષયેન અનૃતેન પ્રાણેન સપ્રાણત્વમ. આ જાણે કે પ્રાણ વાળો બની ગયો અક્ષર પુરુષ. કોને કારણે? અવિદ્યા વિષય અનૃતેન પ્રાણેન. આ મિથ્યા પ્રાણથી જે શું બની ગયો? જાણે કે પ્રાણ વાળો બની ગયો. સપ્રાણત્વમ પરસ્ય સ્યાદ અપુત્રસ્ય સ્વપ્ન દ્રષ્ટેન એવ. પેલો સ્વપ્નમાં જોયું મારે ત્યાં પુત્રનો જન્મ થયો, બધાને મીઠાઈ વેચી, અને જાગીને જોયું તો શું છે? હજી પરણ્યો જ નથી. ભાઈ પેલા પરણ પછીની વાત છે. આ ભારતની સંસ્કૃતિ, પરદેશમાં બધું જ હોય. એટલે શંકરાચાર્ય કહે છે, તો સ્વપ્નમાં જોયો હોય પુત્ર, સ્વપ્ન દ્રષ્ટેન પુત્રેણ સપુત્રત્વમ. સ્વપ્નમાં પેલો પુત્ર જોયો અને જાણે કે પોતે પુત્ર વાળો બની ગયો. એમ અહીંયા પણ શું છે? છે જ નહીં. સર્પ છે જ નહીં. ભયનું કારણ તો પછી છે. એ જ રીતે આ દેહાદિ ખરેખર છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે, તસ્માધિ સ્વપ્ન દ્રષ્ટેન એવ પુત્રેણ સપુત્રત્વમ એવમ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ. એ જ પ્રકારથી મન, અને મન કહીએ એટલે અંતઃકરણ ચતુષ્ટય લઈ જ લેવાનું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારની ઉત્પત્તિ થઈ. સર્વેન્દ્રિયાણી, સર્વેન્દ્રિયાણી એટલે કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, આ બધાની ઉત્પત્તિ થઈ. શંકરાચાર્યજી કહે છે આગળ ભાષ્ય, એવમ મનઃ સર્વાણી ચ ઇન્દ્રિયાણી વિષયાશ્ચ એતસ્માદેવ જાયન્તે તસ્માत् સિદ્ધમ અસ્ય નિરુપચરિતમ અપ્રાણાદિમત્વમ ઇત્યર્થઃ. આગળ કે છે, એ પ્રકારથી મન અને સર્વ ઇન્દ્રિયોની પણ ઉત્પત્તિ થઈ. ચકારા શું છે? વિષયાશ્ચ. મન સર્વેન્દ્રિયાણી ચ. આ ચકારા શું કરવાનું? સર્વ ઇન્દ્રિયોના જે 5 વિષય છે એ વિષયોની પણ ઉત્પત્તિ થઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને એટલે કે છે આ પ્રકારથી તસ્માત સિદ્ધમ, અને એટલા માટે સિદ્ધ થાય છે નિરૂપચરિતમ અપ્રાણાદિમત્વમ. અપ્રાણાદિમત્વમ અક્ષર પુરુષ કેવો છે? પ્રાણાદિ રહિત છે. અપ્રાણાદિમત્વમ એટલે કે પ્રાણાદિ રહિત એ અક્ષર પુરુષ છે. કોઈ પ્રકારની પણ ઉપાધિ, નિરૂપચરિતમ એટલે કે નિરુપાધિક એ બ્રહ્મ છે. કોઈ પણ પ્રકારની ઉપાધિ તમે પુરવાર કરી શકો એમ છે જ નહીં. સિદ્ધમ.
કે તમે આવું કહી રહ્યા છો, પણ અનુભવનું શું કરવાનું? જો એટલે જ કહું છું, વેદાંતની મુશ્કેલી જ અહીંયા છે. એક બેન નવા વેદાંતમાં આવ્યા અને બહુ તાર્કિક બુદ્ધિ, એની બુદ્ધિ અત્યંત તાર્કિક, એટલે બધામાં પેલો તર્ક કરવા વાળા. એટલે જયારે પેલું વેદાંત સાંભળે ને આપણે એમ કહીએ કે તું દેહ નથી, તો કે હું દેહ નથી તો પછી હું કોણ છું? આ જગતમાં મારું જે ઓળખાણ છે કઈ છે? દેહથી જ છે. તમારી જેટલી પણ ઓળખાણ છે, તમારા જેટલા પણ સંબંધો છે, એ બધા ક્યાંથી શરૂ થાય છે? આ દેહથી જ શરૂ થાય. જો સમજો, તો કે જો હું દેહ નથી તો પછી આ બધી મારી ઓળખાણ શું? કોની સાથે ઓળખાણ ને કોની ઓળખાણ? પહેલા જ મંત્ર છે અહીંયા શ્રુતિ માતા કહે છે આ જગત છે જ નહીં. પહેલા છે એમ તમે કહો છો અને પછી વ્યવહારની ચર્ચા કરો. પેલા છે ખરું? જો આ મુંડક ઉપનિષદ તો થોડું સરળ છે. પછી માંડુક્ય આવે ને, ત્યાં તો પેલા માંડુક્ય ગૌડપાદાચાર્યજી તો એમ જ કે છે કે પેલા જગત છે એમ પુરવાર કરી આપજો. સમજ, આ એક વસ્તુ સમજવા, તર્કથી જયારે ચર્ચા કરવાની હોય ને ત્યારે સામેવાળો તર્ક કરે ને, પછી સામેવાળો ખોટો છે એમ પુરવાર નહીં કરવાનો, પણ એને એમ કહેવાનું કે તે જે કીધું ને સાચું છે, પુરવાર કરી આપ. એને એમ કેવું પણ તારો તર્ક સાચો છે એમ પુરવાર કરી દે તું. હવે જેટલો પણ વ્યવહાર આ જગતમાં છે કઈ દ્રષ્ટિએ? આ દેહની દ્રષ્ટિએ છે. સંબંધ છે દેહની દ્રષ્ટિએ, જન્મ દેહની દ્રષ્ટિએ છે. હવે પણ આ બધી વસ્તુ ઉત્પન્ન ક્યાંથી થઈ? અવિદ્યા વિષય. અવિદ્યામાંથી જ ઉત્પન્ન થયું, અને અવિદ્યામાંથી ઉત્પન્ન થયું હોય તો એનું અસ્તિત્વ નથી. જો એટલે ગૌડપાદાચાર્ય શું કહે છે? સંસારો અધિવિદ્યેત નિવર્તયેત ન સંશય. આ સંસાર ખરેખર હોય તો પછી અમે તમે નિવૃત્તિ કરી આપીશું, પણ સંસાર છે પુરવાર કરી આપો. યદિ વિદ્યેત, વિદ્યેત એટલે છે. જો સંસાર છે તો પછી અમે તમને નિવૃત્તિ કરી આપીશું, પણ તું પુરવાર કર. જો સમજ, એ કે છે જગત છે ને પુરવાર કોને કરો? તું પુરવાર કર કે જગત છે. જો સમજ, છે જ નહીં. કોની સાથે તમે શિંગલા ભેળો છો? જો એટલે જ કહું, વેદાંત અને અન્ય સંપ્રદાય અલગ છે. એમ માનવાનું નહીં બધું માતાજી બધું હરખું જ છે. અમારે અહીંયા જ બધું ભણીએ. કોણ ભણે છે? કોણ ઉપનિષદ ભણાવે છે? કોણ શંકર ભાષ્ય ભણાવે છે? જો વિચાર, આપણને જગતને કલ્યાણની એવી માથા પર પેલું શું કે ભાર લઈને ચાલીએ છે. મારે જગત કલ્યાણ કરવું છે, કરો. કોના જેવું? પેલો રાજસ્થાન રણમાં ગયો, પહેલી વાર રણમાં ગયો, અને પેલું રણ એટલે રાજસ્થાનનું રણ એટલે એમ સમજવાનું નહીં કે અહીંયાથી આપણું ટાવર જેટલું. માઇલો ને માઇલો શું છે? ત્યાં રેતી જ છે બધી, અને એટલી બધી રેતી છે. એટલે ત્યાં રેતીમાં પણ તમને શું દેખાય? પેલો મૃગજળ છે ને, આપણી જેમ પેલું ખાબોચિયા જેવું મૃગજળ દેખાય ને, મોટા મોટા તળાવ જેવું દેખાય મૃગજળ. અને આ શેઠ પહેલી વાર ગયો એટલે શું વિચાર કરે? ચાલો આપણે વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નાખીએ, પણ પેલા પાણી છે કે નહીં જો તો ખરો. એમાં આપણે શું કરવાનું? વિશ્વ કલ્યાણ. પણ તું તારું કલ્યાણ તો કર. સંસ્કૃતમાં એક વાક્ય છે બહુ મજાનું. આ નદીમાં પડીએ ને, પછી આપણને તરતા આવડતું હોય ને તો આપણે નદીમાં પડવાનું. આપણને આવડતું નહીં તો જોખમ લેવાનું નહીં. એટલે પેલો ડૂબકા જ ખાતો હોય. એટલે પોતે ડૂબકા ખાતો હોય અને પછી બાજુમાં ડૂબતો ખાતો, તેને શું કે ચાલ હું તને પાર કરાવું, પણ તું પહેલા તારી જાતે જ સંભાળ. એટલે સંસ્કૃતમાં શું કે છે? સ્વયં તીર્ણાન પરાંતારયતિ. પણ પોતે પાર કરી ગયો ને તો પણ બીજાને પાર કરાવે. એટલે સ્વામીજી બધું અંગ્રેજીમાં ભણાવે. જા સમજો, એટલે સ્વામીજી બધું અંગ્રેજી પછી ઉમેરે. સ્વયં કન્ફ્યુઝ, એ પોતે તો કન્ફ્યુઝ છે. જા સમજો, એને સત્ય કોને કહેવાય, મિથ્યા કોને કહેવાય, બ્રહ્મ, એને કશી ખબર છે જ નહીં. જા સ્વયં કન્ફ્યુઝ પરાન કન્ફ્યુઝ હતી, પણ બીજા શું કરે?
એ પોતે ગૂંચવાયેલો છે, મોહિત થયેલો છે. આગળ આપણે જોઈએ, ફક્ત અવિદ્યા નથી, અગ્રહણની સાથે પેલું અન્યથા ગ્રહણ છે. દોરડું ન દેખાય તો કોઈ ચિંતા નથી, પણ દોરડા દેખાવા સાથે સાથે શું થાય છે? દોરડાને બદલે પેલું સર્પ જુએ છે. અન્યથા ગ્રહણ છે ત્યાં. એમ પોતાના સ્વરૂપને ઓળખતો નથી અને પછી પોતાને શું માની લીધો? હું દેહ છું ને, હું પ્રાણ છું ને, હું ભણેલો છું, હું ગણેલો છું. ચિન્માનંદ એટલે બહુ મજાક કરતા. જો એ જમાનામાં એન્જિનિયર થવું, ડોક્ટર થવું બહુ મોટી વસ્તુ કહેવાય. અને એ જમાનામાં 3 જ વસ્તુ હતી, આ સમજતી. એન્જિનિયર, ડોક્ટર અને ટીચર અને વકીલ. જો સમજ, એટલે કોઈ એન્જિનિયર થાય ને એટલે તો ઓહો જાણે આમ પહાડ ચડી ગયું. જાણે કોઈ ડોક્ટર થાય એટલે તો જાણે પહાડ ચડી ગયો. એટલે પેલો ડોક્ટર થાય ને એટલે માતા પિતાઓ તો એટલા ખુશ હોય અને મને પાર્ટી આપે ને પેંડા વેચે ને જાત જાતનું કરે. ચિન્માનંદ જેવું મજાક કરતા કે તું ડોક્ટર છે, તારી બુદ્ધિ ડોક્ટર છે. તું ડોક્ટર કે તારી બુદ્ધિ ડોક્ટર. એટલે ચિન્માનજી કે બુદ્ધિ જો ડોક્ટર હોય તો અભિનંદન કોને આપવાના? ખોપડી ખોલીને મગજને અભિનંદન આપવાના. જો વિચાર, આપણે પોતાના વિશે જેટલા અભિપ્રાયો બાંધીને બેઠા છે એની કેટલી સત્યતા. અહીંયા શ્રુતિ માતા ભલે મન, પ્રાણ, ઇન્દ્રિય કે છે, પણ ગઈકાલે મેં કીધું એક વાર પોતાને દેહ માની લીધો પછી બાકીની પેલી પૂંછડી શરૂ થઈ જાય, લાંબો ટૂંકો, ગોરો કાળો બધું જ ચાલુ થઈ જાય. એમ મન એમ કહીએ એટલે પછી શું થાય? ના માતાજી હું બહુ લાગણીશીલ. બધા જ લાગણીશીલ. આ સમજવા, પોતાનો દીકરો આવે ને ત્યારે બધા લાગણીશીલ બની જ જાય. બુદ્ધિશાળી બધા જ છે, પણ જયારે વાપરે ને ત્યારે જ વાપરે. સમજ, કોણ બુદ્ધિશાળી નથી? બધા જ પોતાની રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા જ હોય છે. આપણે એમ લાગે આ કઈ ભણેલા ગણેલા નથી, પણ એ જ આપણને ઉલ્લુ બનાવી જાય. જો આ વિચારજો, આપણે એમ લાગે કે આ કઈ ભણેલા નથી એનું હું સમજ પડવાની, પણ એ જ આપણને એવો દગો આપી જાય ને ત્યારે આપણને એમ થાય કે અરે લે આને તો આપણે માનતા હતા હા બુદ્ધુ છે, પણ એ શું કરી જાય? આપણે જ ઉલ્લુ બનાવી જાય. ભણેલો એક બુદ્ધિશાળી હોય એમ નહીં. ભગવાને બધાને મન આપ્યું છે ને બધાને બુદ્ધિ આપી જ છે, પણ એની સાથે સાથે શું કરી લીધું? જો સમજો, શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિ, પ્રાણ આ બધી વસ્તુ છે, આપણે ના નથી પડતા, પણ એ સત્ય છે એમ કહેવાની જરૂર નથી. આ અસતઃ ભાવઃ ન વિદ્યતે. ભગવદ્ ગીતામાં પ્રારંભમાં જ ભગવાન કહી જ ગયા, જે અસત છે, જે વિકારી છે, જે પરિવર્તનશીલ છે એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. ગીતામાં ભગવાન ત્યાંથી જ શરૂ કરે છે, અસતઃ ભાવઃ ન વિદ્યતે. છે જ નહીં, અને છે જ નહીં તમે કોનું કલ્યાણ કરવાના? અને સમજો, આપણે જગત કલ્યાણ કરવાનો બહુ હરખ છે. આપણી ભાષામાં કે શું કહેવાય? લોકોનું કલ્યાણ કરી દઈએ. કોનું કલ્યાણ તમે કરો? છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય સિદ્ધમ, સિદ્ધમ એટલે શું છે? આ પુરવાર થઈ ગયું. આ સમજો, જગત છે જ નહીં, પુરવાર આ જ થાય છે. અને એટલે આગળ કે છે સિદ્ધમસ્ય નિરૂપચરિતમ અપ્રાણાદિમત્વમ ઇત્યર્થ. આ મંત્રના પહેલી પંક્તિનો અર્થ આટલો જ થાય કે અપ્રાણાદિમત્વમ એટલે આગળ જે મંત્રમાં કહેવામાં આવ્યું અપ્રાણઃ, અમનાઃ, શુભ્રઃ, એ સિદ્ધ થઈ ગયું. ખરેખર બ્રહ્મ અક્ષર પુરુષ જે છે એમાં પ્રાણ આદિ છે જ નહીં. આગળ યથા ચ પ્રાગુત્પત્તેઃ પરમાર્થતઃ અસંતઃ તથા પ્રલીનાઃ ચ ઇતિ દ્રષ્ટવ્યાઃ યથા કરણાની મનશ્ચ ઇન્દ્રિયાણી તથા શરીર વિષય કારણાની ભૂતાની ખમ આકાશમ વાયુ બાહ્ય આવહાદિભેદઃ આવહાદિભેદઃ જ્યોતિઃ અગ્નિઃ આપઃ ઉદકમ પૃથ્વી ધરિત્રી
વિશ્વસ્ય સર્વસ્ય ધારિણી. યથા ચ પ્રાગુત્પત્તેઃ. શંકરાચાર્યજી તર્ક આપે કે ઉત્પત્તિ પહેલા નતા તો પ્રલીનાઃ ચ દ્રષ્ટવ્યાઃ. તો કે પ્રલીન થયા પછી પણ શું છે? નથી. પ્રાગ ઉત્પત્તેઃ. ઉત્પત્તિ ઘડો બન્યો એ પહેલા ઘડો ન હતો. ના વિચાર તો કે પ્રલીનાઃ કે ઘડો જયારે ફૂટી ગયો પછી પણ શું છે? ઘડો નથી. દ્રષ્ટવ્ય આ જોવાનું છે કે ઉત્પત્તિ પહેલા નતું, પ્રલય પછી પણ નથી. ઘડો બન્યો એ પહેલા ઘડો નતો, ઘડો ફૂટી ગયા પછી ઘડો નથી. એનો અર્થ શું થયો? આદો અંતે ચ વિદ્યતે આદો અંતે ચ યસ્માત વર્તમાને ચ તત્તથા. પહેલા નતું પછી નથી, વર્તમાને તો વર્તમાનમાં જે દેખાઈ રહ્યું છે તત્તથા એ પણ શું છે? નથી. એટલે શંકરાચાર્યજી કે છે પ્રાગ ઉત્પત્તેઃ પરમાર્થતઃ અસંતઃ. પરમાર્થતઃ એટલે કે ખરેખર સત્યતાની દ્રષ્ટિએ વિચારીએ તો એ છે જ નહીં. જ્યાં પરમાર્થ શબ્દ સમજી લેવાનો. ધારો કે બરાબર સાંભળો, આ લાલ ગુલાબ છે, આ કેસરી છે, આ પીળું છે, તેને રંગ કહેવામાં. દરેક ભાષા જે હોય એ ભાષામાં અનેક પ્રકારના શબ્દો હોય, નામ હોય, ક્રિયાપદ હોય, વિશેષણ હોય. આમ ભાષામાં અનેક પ્રકારના શબ્દો હોય. આ વિશેષણ જે છે એ કોઈ વસ્તુનો નિર્દેશ નહીં કરે, વસ્તુના ગુણનો નિર્દેશ કરે. મોટું કમળ એમ જયારે આપણે કહીએ તો મોટા નામની કોઈ વસ્તુ નથી. મોટા નામની કોઈ વસ્તુ નથી, પણ એ વસ્તુ કેવી છે એનો એ નિર્દેશ કરે, એટલે એને વિશેષણ કહેવામાં આવે. સુગંધી તો સુગંધી નામની કોઈ વસ્તુ છે? લાલ તો એ રંગ છે. તો મોટું નાનું આ બધા કદવાચક વિશેષણ કહેવાય. વિશેષણ પણ અનેક પ્રકારના હોય. કેટલાક વિશેષણ આપણને કદનું વર્ણન કરે. મોટો છે, જાડો છે, પતલો છે, આ કેવા કહેવાય? કદવાચક વિશેષણ. લાલ છે, લીલો છે, પીળો છે, કેવા છે? રંગવાચક વિશેષણ છે. તો વિશેષણ પણ અનેક પ્રકારના હોય. આ સારો છે, આ ખરાબ છે, આ દયાળુ છે, માયાળુ છે, બધા કેવા? ગુણવાચક કહેવાય. આ બધા કેવા છે? ગુણવાચક શબ્દો છે. એ જ રીતે જયારે આપણે એમ કહીએ સત્ય, મિથ્યા, પરમાર્થ, તો કોઈ વસ્તુ નથી. સમજો, સત્ય એમ જયારે કહીએ, મિથ્યા એમ જયારે આપણે કહીએ તો સત્ય એ કોઈ વસ્તુ નથી, મિથ્યા એ કોઈ વસ્તુ નથી. પણ સત્ય અને મિથ્યા શું દર્શાવે છે? કે એ વસ્તુ જે છે એની સત્તા કેવી છે, એનું અસ્તિત્વ કેવું છે, એને સત્તાવાચક વિશેષણ કહેવાય. જેમ રંગવાચક છે, ગુણવાચક છે, એમ શું છે? સત્તાવાચક. અંગ્રેજીમાં ઓન્ટોલોજીકલ કહેવાય. તો જયારે આપણે આ પુષ્પ જોઈએ છે, તેને પુષ્પને આપણે જોયું, તે પુષ્પનું અસ્તિત્વ કયા પ્રકારનું છે? તો સામાન્ય રીતે બધા શું માને છે? આ પુષ્પ છે, સત્ય છે. પેલું સૂર્ય છે, સૂર્યનારાયણ છે, કરોડો વર્ષથી સૂર્ય ત્યાં છે, હજી કરોડો વર્ષ ત્યાં રહેશે, તો સૂર્ય શું છે? સત્ય છે. પણ શાસ્ત્ર કહે છે કે આ જે સત્તા જે છે એ ત્રણ પ્રકારની સત્તા આવે. એક સત્ય છે, એક મિથ્યા છે, અને ત્રીજી અસત છે, તુચ્છ કહેવાય. સત્ય, મિથ્યા અને તુચ્છ. ધારો કે હું એમ કહું મારા માથા પર શિંગડા છે, દેખાયા? દેખાયા નહીં. તો મનુષ્યના માથા પર શિંગડા છે નથી, તો શું કહેવાય? તુચ્છમ, જેનું અસ્તિત્વ જ નથી, જેનું ખરેખર અસ્તિત્વ છે જ નહીં. વંધ્યાપુત્ર, બધા સંબંધ છે. આ સમજો કે આ બધી વસ્તુઓ આપણને દેખાય છે,
સસશૃંગ એમ જયારે કહેવામાં આવે, સસલાના શિંગડા એમ કહેવામાં આવે, તો શિંગડા નામની વસ્તુ છે જગતમાં, સસલા નામની વસ્તુ છે, પણ સસલાના શિંગડા એમ કહીએ ત્યારે એ નથી. વંધ્યા સ્ત્રી છે, પુત્ર છે, પણ વંધ્યાનો પુત્ર એમ કહીએ તો શું છે? છે જ નહીં. તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા શંકરાચાર્ય આને માટે આખો શ્લોક આપી દે આપણને. એશો યાતિ વંધ્યાપુત્ર, જો આ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે. તો કે મૃગમ વસી સ્નાત, એને ક્યાં સ્નાન કર્યું છે? મૃગ જળમાં સ્નાન કર્યું છે. ખપુષ્પ શેખર, એને આકાશના પુષ્પનો શેખર એટલે શું છે? મુગટ ધારણ કરેલો છે. શશશૃંગ ધનુર્ધર, એની પાસે ધનુષ્ય છે. ધનુષ્ય શામાંથી બનાવવામાં આવ્યું છે? સસલાના શિંગડામાંથી ધનુષ્ય બનાવવામાં આવ્યું છે. આખો શ્લોક બનાવી દીધો. જાવે છે મૃગમ વસી સ્નાત, ખપુષ્પ કૃત શેખર, શશશૃંગ ધનુર્ધર, એશો યાતિ વંધ્યાપુત્ર, જો આ જઈ રહ્યો છે વંધ્યાપુત્ર. આમાંની એક વસ્તુ શું છે? એને તુચ્છ કહેવાય, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. એને શું કહેવાય? તુચ્છ કહેવાય. બીજું સમજો, આપણે ગુજરાતીની ભાષામાં તમને જે દેખાય છે પણ નથી, જે દેખાય છે પણ નથી. આકાશ ભૂરું છે, સંપૂર્ણ વેદાંત આ બે જ છે અને દેખાય છે. આટલું જ જો સમજાય જાય ને તો પાર પડી જઈએ. આકાશ ભૂરું છે કે આકાશ ભૂરું દેખાય છે? સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? આંખ કે છે સૂર્યોદય થયો, જો બરાબર સમજો. આંખ જુએ છે કે સૂર્યોદય થાય છે, પણ તમારી બુદ્ધિ શું કે છે? એટલે કહું છું કે 5 ઇન્દ્રિયથી જે અનુભવમાં આવે ને એને સત્ય માનવાનું નહીં. તમારી આંખ તમને સૂર્યોદય બતાવે છે, તમારી આંખ એમ બતાવે છે આ સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ગયો, સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ગયો. જો વિચારો, એને વિજ્ઞાનની ભાષામાં ભ્રમ કહેવાય, દ્રષ્ટિભ્રમ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? દ્રષ્ટિભ્રમ છે. સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં જતો નથી, પણ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરે છે. જો વિચાર, પણ પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે. અનુભવ્યું? એટલે નથી. આપણી અત્યારે 4 ગતિ થઈ રહી છે, જો આ સમજ. પણ એ ગતિનો આપણને અનુભવ જ નહીં. આ ભગવાને, એટલે આ ભગવાને જે જગત બનાવ્યું છે એટલું અદભુત બનાવ્યું છે, અને આપણને એવા ઉલ્લુ બનાવે આપણને ખબર જ પડતી નથી. જો આ સમજ, આ ભગવાને એવું મસ્ત બનાવ્યું છે ને આપણને એવા ઉલ્લુ બનાવીએ, પણ આપણે બાપુ શું માનીએ? હા બધું ભગવાન કે હા ચાલ છે. એટલે આ ભગવાનની નાટક કંપની કહેવાય. જો આ સમજ, હરી કહીએ કે હર કહીએ, પેલો હરી એમ કહીએ ને તો એ નટવર કહેવાય. જો આ સમજ, અને પેલો હર કહે તો નટરાજ કહેવાય. એટલે આ બંને જણા શું કરે? પેલી નાટક કંપની ચલવે. અને પેલો નાટકમાં હીરો બની જાય ને એટલે એને એમ જ લાગે કે હું હીરો છું. પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે, એ ગતિનો અનુભવ જ નથી આપણને. બીજું, પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહી છે, એ ગતિનો પણ આપણને અનુભવ. એ લોકો એવું કહે છે કે કલાકમાં 2000 માઇલની સ્પીડે ચાલે આ પૃથ્વી. મને આંકડો પૂરો ખબર નથી, પણ વિચાર કરો, આપણી ગાડી પેલી 120 કિલોમીટરે ચાલતી હોય તોય આપણે ગભરાય. અલે ભાઈ તું સાચવીને ચલાવતો. અને આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ કઈ ગતિથી ભ્રમણ કરે છે? 2000 માઇલ. જો વિચારજો. અને આખું સૂર્ય મંડળ જે છે એ પોતાની નિહારિકાની આજુબાજુ ફરી રહેલું છે. એટલું જ નહીં, નાના હતા ત્યારે ભમરડા ફેરવેલા કે નહીં ફેરવેલા?
આજકાલના છોકરાઓને ભમરડા કોને કહેવાય, લખોટી કોને કહેવાય, ગીલી દંડા કોને કહેવાય? કેમ? એને માટે પેલો કાચો રસ્તો જોઈએ. આ ડામરનો રસ્તો એમાં કામ આવે. પેલી લખોટી રમી તો પેલી ગબી પાડે, ખાડા શું કે ગબી કહેવાય. જા એ રમેલા એ બધાને ખબર હોય. જા પેલો ભમરડો આપણે ફેરવીએ, જેને આવડે ને એને જ આવડે. જો આ ચોરી તો માથામાં વાગીએ. ભમરડો જયારે ફરતો હોય એ પરિભ્રમણ છે. પણ જરાક ધીમો પડે ને એટલે ડગ મારે. એને અંગ્રેજીમાં વોવલિંગ કહેવાય. અંગ્રેજીમાં વોવલિંગ કહેવાય. એટલે પોતે તો ફરી જ રહ્યો છે, પણ પાછો શું કરે છે? એમાં પૃથ્વી પણ પરિભ્રમણ કરી રહી છે, પૃથ્વી પણ ધરીભ્રમણ કરી રહી છે. એનું પણ વોવલિંગ થઈ ગયું. જો આ સમજ. એટલે અત્યારે એની ધરી ધ્રુવ પર છે. એટલે આપણે ધ્રુવને શું માનીએ છીએ? અચળ માનીએ છીએ આપણે. સમજ. કારણ કે અત્યારે પૃથ્વીની ધરી કઈ બાજુ છે? ધ્રુવ તરફ છે. આપણું જ્યોતિષ શાસ્ત્ર એ પણ અનુમાન કરી લીધું છે કે આટલા વર્ષો પછી એ ધ્રુવને બદલે પેલો અભિજીત તારો હશે. કેમ? કારણ કે પેલું જેમ એ ધરી પર ફરે છે એને વાંકી છે. વાંકી છે એટલે શું થવાનું? આ વોવલિંગ પણ. આને વોવલિંગ ગુજરાતી શું કે મને ખબર જ નથી. ના, એ શબ્દ છે પણ મને યાદ નથી. જેમ પરિભ્રમણ કરે, ધરીભ્રમણ કરે, એમ આ પણ એક પ્રકારનું ભ્રમણ છે. જા સમજ. તો એ વાંકી છે એટલે એ થવાનું જ છે. એટલે ખગોળ શાસ્ત્રીઓ પણ એ પ્રકારની આખી બધા કેસ ચક્ર જ છે આખો. તો એ ગતિનો આપણને અનુભવ થાય જ નથી થતો. એટલે જે નથી એનો અનુભવ થાય છે, અને જે છે એનો શું છે? અનુભવ થતો જ નથી આપણને. જે છે એ તો દેખાતું જ નથી આપણને. પૃથ્વી ગોળ છે, ગોળ છે. એક બાળક પેલું બિચાર નાનું, પછી એને સ્કૂલમાં શીખવા કે પૃથ્વી ગોળ છે. પહેલી વાર જયારે પૃથ્વી ગોળ છે એવું કહેવામાં આવે તો બાળકો બહુ એક્સાઇટ થઈ જાય. કે એ લોકો પેલું સપાટ જ માનતા હોય. અને બાળકોને એક સ્વભાવ કે સ્કૂલમાં જે કઈ નવું ભણીને આવ્યા હોય ને એટલે આવે એટલે એને મમ્મીને કેવું પડે, બધું મમ્મીને બતાવવું પડે. મમ્મી નહીં તો દાદી. જો સમજો, દાદી દાદી આજે અમને આવું કરાવ્યું, દાદી દાદી આવું કર્યું. એ ઘરે આવ્યો ને તો પેલો બિચારો બહુ ઉત્સાહી હતો. પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ. એટલે મગજમાં ચાલ્યા કરે પૃથ્વી ગોળ છે. ઘરે આવ્યો ને તો પેલા કોઈ હતું નહીં, દાદી જ બેઠેલા. દાદી બિચારા ભણેલા નહીં બહુ. એટલે પેલો જઈને પછી દાદી દાદી આજે અમને શું શીખ્યું ખબર? કે શું શીખ્યું? તો કે દાદી દાદી આજે બેને અમને એવું કીધું પૃથ્વી ગોળ છે. આ બિચારા આ ભણેલા નહીં. જો આ સમજો. એટલે એમને ખબર નહીં. ગાંડા, પૃથ્વી ગોળ હોય તો ગબડી નહીં જઈએ. હા દાદી. એની દાદી ચિંતામાં પડી ગઈ. પૃથ્વી ગોળ હોય તો આપણે ગબડી પડીએ. આમ દેખાય છે પણ નથી. શરૂ ક્યાંથી કર્યું? દેખાય છે પણ નથી. એને શું કહેવાય? મિથ્યા. અનુભવમાં આવે છે, પણ અનુભવમાં આવવા માત્રથી એની સત્યતા પુરવાર થતી નથી. અને એટલે ભગવાને પણ કેવું પડ્યું, અસત ભાવ ન વિદ્યતે. છે જ નહીં. જો વિચાર, તમે કોને છે કહીને ચાલી રહ્યા છો? અને ત્રીજી સત્તા છે ને સત્ય કહેવાય છે, પરમાર્થ કહેવામાં આવે. એને શું કહેવાય? પારમાર્થિક સત્તા. એક તુચ્છ છે કે જેનો કોઈ ભાવ છે જ નહીં, અસ્તિત્વ જ નથી. બીજી જે છે ને વ્યવહારિક સત્તા કહેવાય. સૂર્યોદય કહીએ કે પૃથ્વી કહીએ કે આ જગતનો અનુભવ જે કરીએ કેવી કહેવાય? વ્યવહારિક સત્તા છે. એની વ્યવહારિક સત્તા છે, આપણે ના નહીં પાડી શકીએ. પણ મિથ્યાની એક વિશેષતા છે કે મિથ્યા કોને કહેવામાં આવે?
બરાબર સમજી લેવાનું. કારણ કે શંકરાચાર્ય પારમાર્થ શબ્દ વાપરે છે એટલે હું આ કહી રહી છું. પરમાર્થતઃ શંકરાચાર્યની ભાષામાં શું કે છે? પરમાર્થતઃ. એટલે કે પારમાર્થિક રીતે આ વસ્તુ નથી, વ્યવહારિક રીતે છે. તો મિથ્યાને આપણે 3 રીતે સમજી શકીએ. પહેલી વ્યાખ્યા મિથ્યાની કઈ? દેખાય છે પણ નથી. સૂર્યોદય દેખાય છે પણ સૂર્યોદય થતો નથી. આકાશ ભૂરું દેખાય છે પણ આકાશ ભૂરું નથી. આ એક. બીજી વ્યાખ્યા મિથ્યાની થાય જે એક જ કાળમાં હોય. શંકરાચાર્ય એ જ કીધું, પ્રાગ ઉત્પત્તિ, ઉત્પત્તિ પહેલા નતું, પ્રલીન થયા પછી રહેશે નહીં, તો વર્તમાનમાં પણ શું છે? નથી. જેનું 3 કાળમાં અસ્તિત્વ નથી, એનો શું થયો? એક જ કાળમાં જેનું અસ્તિત્વ છે. ત્યાં તો પહેલા હતા, મારા દાદા પહેલા હતા, અત્યારે નથી, પછી પણ નથી. પહેલા હું નતો, અત્યારે હું છું, પછી નથી. જેનું એક જ કાળમાં અસ્તિત્વ છે, 3 કાળમાં, એટલે કે ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્ય 3 કાળમાં જેનું અસ્તિત્વ હોતું નથી, એને શું કહેવામાં આવે? મિથ્યા કહેવામાં આવે. એ શંકરાચાર્યની વ્યાખ્યા એટલા માટે જ કીધી કે પ્રાગ ઉત્પત્તિ, ઉત્પત્તિ પહેલા નતું, પ્રલીન થયા પછી નથી, તો પછી વર્તમાનમાં પણ શું છે? એ છે જ નહીં, મિથ્યા કહેવાય. ત્રીજું, અધિષ્ઠાન અનન્યત્વમ. પોતાના અધિષ્ઠાનથી અન્ય. ગુજરાતીમાં કેવું હોય તો જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઘડો એમ જયારે તમે કહો છો તો માટીથી સ્વતંત્ર ઘડા નામની વસ્તુ છે. શર્ટ એમ જયારે કહીએ તો કપડાથી ભિન્ન શર્ટ નામની વસ્તુ છે. વિચારી, હું તમને એવું કહું કે કપડાનો વિચાર નહીં કરવાનો, પણ શર્ટનો વિચાર કરો, થઈ શકે? તરંગનો વિચાર કરો પણ પાણીનો વિચાર નહીં કરવાનો. હા, એનું શું થાય? અધિષ્ઠાન અન્યત્વમ. પોતાના અધિષ્ઠાનથી ભિન્ન સ્વતંત્ર એનું અસ્તિત્વ શક્ય જ નથી. 3 વ્યાખ્યા થઈ. દેખાય છે એટલે કે અનુભવમાં આવે છે પણ નથી. 3 કાળમાં નહીં, એક જ કાળમાં એનું અસ્તિત્વ છે. ત્રીજું કયું થયું? અધિષ્ઠાન, પોતાના અધિષ્ઠાનથી ભિન્ન સ્વતંત્ર એનું અસ્તિત્વ નથી. ચોથું, જે પરિવર્તનશીલ છે, વિકારી છે. જે વિકારી છે. આ સંપૂર્ણ જગત આપણી સામે કઈ રીતે પોતાને પ્રગટ કરે છે? જો વિચાર, એનો અર્થ શું થયો? ભગવાન આપણને ઉલ્લુ બનાવી રહ્યા નથી. ભગવાન તો કહે છે કે આ જગત કેવું છે? પરિવર્તનશીલ છે. ભગવાન તો કહે છે કે આ જગત દેખાય છે પણ નથી. પણ આપણે બાપુ બુદ્ધિમાં શું મારી લીધું? નારે છે ને મારો દીકરો છે ને. કોણ કીધું તારો દીકરો? નારે અમારું વલસાડ છે ને. કોણ વલસાડ તારું? જો વિચાર, આ 4 વ્યાખ્યા જો યાદ રહી જાય ને આપણને, તો ભાઈ આ જગત આપણને ઉલ્લુ બનાવે નહીં. આટલું સમજજો. પરિવર્તનશીલ છે, એક કાળમાં છે, ઉત્પન્ન થયું છે, નાશ થવાનો જ છે. એટલે જ ગીતામાં ભગવાન શું કહે ગયા? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. એ ફક્ત માણસની દ્રષ્ટિએ કહેતા નથી. અર્જુન, જેનો જન્મ થયો એનો નાશ થશે, એ ફક્ત માણસની દ્રષ્ટિએ કહેતા નથી ભગવાન. કોઈ પણ વસ્તુની દ્રષ્ટિએ જેની ઉત્પત્તિ થઈ એનો નાશ શું છે? અવશ્ય થવાનો. તત્ર કા પરિદેવ. પછી અર્જુન, એમાં રડવાનું શું છે? નાના માતાજી, કોઈ મરી જાય તો રડવું તો આવે જ ને. તારે નક્કી કરવાનું. અરે એટલે કે છે કે આ જગત જે છે એ પોતાને કઈ રીતે પુરવાર કરે, પોતાને કઈ રીતે પ્રગટ કરે છે? સત્ય રૂપે જગત પોતાને પ્રગટ કરી રહ્યું છે. જગત તો પોતાને મિથ્યા જ પુરવાર કરે છે. એટલું વાક્ય પૂછું ને તમને. સૂર્ય છે એટલે દેખાય છે કે તમે જુઓ છો એટલે છે? જો સૂર્ય છે એટલે દેખાય છે તો આંધળાને સૂર્ય દેખાવો જોઈએ, કારણ કે છે એટલે શું થવું જોઈએ?
દેખાવો જોઈએ. તમે જુઓ છો એટલે સૂર્ય છે, એનો અર્થ શું થયો? આ જગત જે છે ને એ તમારી દ્રષ્ટિ પ્રમાણે છે. એટલે દ્રષ્ટિ સૃષ્ટિ કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? દ્રષ્ટિ સૃષ્ટિ. ભગવાને તો આ જગત બનાવ્યું છે, પણ આ જગતને આપણી દ્રષ્ટિથી આપણે એને શું બનાવી દીધો? આ સંસાર છે. સંસાર નામની વસ્તુ બહાર છે જ નહીં. આ વિચારી દો. બહાર તો સરસ મજાનું એક અદભુત જગત ભગવાને આપણે બનાવીને આપ્યું છે. આ સરસ મજાનું શરીર બનાવીને આપ્યું છે. ભગવાન કે આરામથી રહે, પણ આરામથી રહેતા આવડતું જ નથી. આ જગતમાં માણવાની કેટલી વસ્તુઓ છે, પણ માણીએ છે આપણે નહીં. સરસ મજાનો સૂર્યોદય થાય. કોને ટાઈમ છે સૂર્યોદય જોવાનો? જો આ વરસાદ પડી રહ્યો છે, આપણે માણવાનો છે. વૃક્ષ ઉત્પન્ન થાય છે, વૃક્ષ પર પુષ્પો આવે છે. આ આનંદની વસ્તુ. આ જગત એ પરિવર્તનશીલ છે. અને જો જગત પોતાને પરિવર્તનશીલ બતાવે છે, જગત પોતાને સત્ય પુરવાર કરતું નથી, તો આપણે સત્ય પુરવાર કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે પરમાર્થતઃ. પરમાર્થતઃ એટલે કે સત્યતાની દ્રષ્ટિએ વિચારીએ તો આ જગત કેવું છે? અસંતઃ. પરમાર્થતઃ અસંતઃ તથા પ્રલીનાશ્ચ ઇતિ દ્રષ્ટવ્યાઃ. આ બધી વસ્તુ ઉત્પત્તિ પહેલા નથી અને એટલા માટે એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. અસંતઃ. પ્રલીન થયા પછી પણ એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. તો પછી વર્તમાનમાં પણ શું છે? કોઈ એનું અસ્તિત્વ. પારમાર્થિક દ્રષ્ટિએ વિચારીએ તો આ જગતનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. એટલું જ નહીં, યથા કરણાની મનશ્ચ ઇન્દ્રિયાણી તથા શરીર વિષય કારણાની. જેવી રીતે મન ઇન્દ્રિય જે છે એટલે કરણ કહેવાય. કરણ એટલે સાધન. તો કે આ 10 ઇન્દ્રિયો જે છે, મન અંતઃકરણ છે, ઇન્દ્રિય બાહ્યકરણ છે. આ બધી વસ્તુ પણ ઉત્પન્ન થઈ અને આ બધી વસ્તુનો પણ નાશ થઈ જવાનો. એટલે ખરેખર આ બધી વસ્તુ પણ કેવી છે? સત્ય છે જ નહીં. એટલું જ નહીં, શરીર વિષય કારણાની. આ શરીરનો જે વિષય જે છે એનો જે કારણ જે છે ભૂતાની. આ પંચમહાભૂતમાંથી જ આ શરીર ઉત્પન્ન થયું. શરીરનું કારણ એટલે કે આ શરીર જેમાંથી ઉત્પન્ન થયું એ પંચમહાભૂત જે છે એ પણ કયા છે? ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વી. એટલે શંકરાચાર્યજી કહે છે ખમ આકાશમ. ખમ એટલે કે આકાશ. વાયુ બાહ્ય આવહાદિ ભેદ. આ વાયુ પણ અનેક પ્રકારના હોય. આવહાદિ ભેદ એટલે કે આ બધા જુદા જુદા પ્રકારના વાયુઓ જે છે એ પણ ગચ્છન, પ્રવહન, પુરતઃ, આવહ, આ જુદા જુદા પ્રકારના વાયુઓની ચર્ચા શાસ્ત્રમાં છે. એટલે કે છે કે આ જુદા જુદા પ્રકારના વાયુ પણ જે છે, જે બહાર વાયુ દેખાઈ રહ્યો છે એ વાયુ પણ ઉત્પન્ન થયો. જ્યોતિ અગ્નિ આપહ ઉદકમ. આમ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ પાંચે પાંચની પણ એ અક્ષર પુરુષમાંથી ઉત્પત્તિ થઈ. પૃથ્વી ધરિત્રી વિશ્વસ્ય ધારિણી. આ પૃથ્વી કેવી છે? સંપૂર્ણ વિશ્વને ધારણ કરનારી છે. એટલું જ નહીં, આ પંચમહાભૂત જે છે એ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. એતાની ચ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ઉત્તર ઉત્તર ગુણાની પૂર્વ પૂર્વ ગુણ સહિતાની એતસ્માદેવ જાયન્તે. આ આકાશ આદિ જે છે એના પણ ગુણ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ 5ના 5 ગુણ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એની પણ શું થઈ? ઉત્પત્તિ થઈ. અહીંયા એક વસ્તુ સમજી લેવાની. શંકરાચાર્યજી ચર્ચા બતાવતા નથી, ટીકાકાર બહુ સરસ કહે છે. પાઠક્રમ અયમ અર્થક્રમેણ બાધ્યતે. કે પાઠક્રમ જે છે, પ્રાણ છે, મન છે, ઇન્દ્રિય છે, ઇન્દ્રિયના વિષયો છે, પંચમહાભૂત છે. તો કે આ ક્રમ જે છે ને એ ઊંધો ક્રમ છે, ઉલટો ક્રમ છે. પહેલા પંચમહાભૂતની ઉત્પત્તિ છે અને પછી આ ઇન્દ્રિયો 5 વિષયો છે, 5 ઇન્દ્રિય છે, શરીર છે. આ બધો ક્રમ શું થઈ જવાનો? ઉલટો ક્રમ છે. અહીંયા જે શ્રુતિ માતાએ આપણને ઉત્પત્તિનો ક્રમ જે દર્શાવ્યો એ ક્રમ કયો છે? વિપરીત ક્રમ છે. પહેલા પ્રાણ ઉત્પન્ન થયું એમ નહીં. પહેલા શું ઉત્પન્ન થયા? પંચમહાભૂત ઉત્પન્ન થયા. તૈત્રીય ઉપનિષદમાં આ ક્રમથી છે
આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, એમાંથી પછી ઔષધિ, ઔષધિમાંથી અન્ન, અન્નમાંથી આ શરીર. અને આ શરીર છે સ્થૂળ શરીર છે, એ જ રીતે સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરમાં બે છે, એક ક્રિયા શક્તિ છે, બીજી જ્ઞાન શક્તિ છે. ક્રિયા શક્તિ જે છે એને પ્રાણ ને 5 કર્મેન્દ્રિય, પંચ પ્રાણ ને પંચ કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય, જ્ઞાન શક્તિ કહીએ તો ત્યાં શું છે? મન, બુદ્ધિ છે અને 5 જ્ઞાનેન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિય છે એના 5 વિષય છે, 5 કર્મેન્દ્રિય છે એના 5 વિષય છે. આ બધી વસ્તુની ક્યાંથી ઉત્પત્તિ થઈ? એ તસ્માદ, એ અક્ષર પુરુષમાંથી આ સર્વની ઉત્પત્તિ થઈ. અને જ્યાં ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે પછી પરમાર્થતઃ ન સંતિ, ખરેખર એની કોઈ ઉત્પત્તિ એટલે કે એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.